बराए खुशनुदी इमाम ज़माना बुलंद तर सलवात। बराए ज़ुहूर इमाम ज़माना बुलंद तरीन सलवात। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद। या सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाह फिल अर्ज़ि वल्लानतुल्लाहि अला अदाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन। अम्मा बाद क़ाल सय्यदुल कौनैन हुसैनुम मिन्नी व अना मिनल हुसैन अहब्बल्लाहु मन अहब्बल हुसैन बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्लि अला मोहम्मद। तमाम तारीफ तमाम हम्द सना रब्बुल इज्जत रब्बुल आलमीन माटे કે જેણે આપણને સૌને સાથે મળી ફરશે મહેફિલ ઉપર જશ્ને સરકારે સૈયદ શુહદા મનાવવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। ખુદાવંદ આલમની બારગાહમાં આપણી આજના કોશિશ કબૂલ થાય અને આવી રીતે મુસલસલ જિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત। માહે મુબારક શાબાન કે જેને શફાઅતનો મહિનો પણ કહેવામાં આવે છે અને આ મહિનામાં અલ્લાહના રસૂલ એ વ્યક્તિની શફાઅત કરશે જે વધારેમાં વધારે દુરૂદ અને સલવાત પડતો હશે। અને આજની તારીખ આજની મુનાસબત તો ખાસ એવી છે કે આની અંદર જિક્ર સલવાત જિક્ર દુરૂદ જેથી આપણે અટકાવવો જ ન જોવે, મુસલસલ જિક્ર કરતો રહેવો જોવે। કારણ કે આજે એ હસ્તીની વિલાદતની તારીખ છે જે સરકારે સૈયદ શુહદા હઝરત અબા અબ્દુલ્લાહ નવાસે રસૂલ જન્નતના જવાનોના સરદાર હઝરત ઇમામ હુસૈન अलैहिस्सलाम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद। जिंदाबाद 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 मुर्दाबाद। આમ તો આપણે સૌ જાણીએ છીએ કે મરચા જે છે એ 12 મહિના મળે, પણ આ મરચા લાગે છે 13 રજબના અને 3 શાબાનના, બરાબર ને? અને આજની જે કહેવાય ને કે ખુશી એટલી બધી અઝીમુશાન છે કે શાયર અહલે બેત કહે છે આજે કેટલું ખુશ થવું જોઈએ। કહે છે શાયર कि बाग विला में आने को है मौसम बहार, लाजिम है अब निशात के चश्मे उबल पड़े और मजलूम करबला की विलादत का रोज है। इतना हंसो कि आंख से आंसू निकल पड़े। तो आज इमामनी खुशी અને તેજાની ગિરામી આપણે જાણીએ છીએ કે શાબાન મહિનો એ વાહિદ મહિનો છે કે જેની અંદર કોઈ શહાદત નથી, કારણ કે ઇમામ હુસૈન अलैहिस्सलामની વિલાદત છે। અને મુહર્રમ મહિનો એ વાહિદ મહિનો છે જેમાં કોઈ વિલાદત નથી, કારણ કે ઇમામ હુસૈન अलैहिस्सलामની શહાદત છે। એક મહિનામાં ઇમામની વિલાદત છે જેમાં કોઈ શહાદત નથી,
જેમાં ઇમામની શહાદત છે એમાં કોઈ વિલાદત નથી. મતલબ અલ્લાહ પૈગામ શું દેવા માંગે છે? અલ્લાહ એમ કહેવા માંગે છે કે જ્યાં હુસૈનની ખુશી ત્યાં કોઈ ગમ નહીં, અને જ્યાં હુસૈનનો ગમ ત્યાં કોઈ ખુશી નહીં. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ મોહમ્મદ. लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल लब्बैक या ज़हरा, लब्बैक या ज़हरा, लब्बैक या अली, लब्बैक या अली, लब्बैक या हुसैन, लब्बैक या लब्बैक हुसैन, या फातिमा ज़हरा, लब्बैक या लब्बैक या फातिमा, मौला अब्बास, लब्बैक या मौला लब्बैक अब्बास, या सकीना, लब्बैक या सकीना, लब्बैक या ज़ैनब, लब्बैक या ज़ैनब, लब्बैक या मौला रज़ा, लब्बैक या मौला लब्बैक रज़ा, या इमाम ज़माना, लब्बैक या नारा हैदरी. આજે તો અલી ખુશ, ફાતિમા ખુશ, ઇમામ હસન ખુશ, અલ્લાહના રસૂલ ખુશ. અને કેમ ખુશ ન હોય? રસૂલ અરબી કે જેના માટે શાયર કહે છે कि कानून शरीयत का शनासा ऐसा, कौसर भी तसद्दुक हो वो प्यासा ऐसा, और क्यों न फख्र से झूमे रसूल अरबी, तकदीर से मिलता है नवासा ऐसा, तकदीर से मिलता है नवासा ऐसा. અને ઇમામ અલૈહિસ્સલામની વિલાદત ઇબ્ન અબ્બાસ રિવાયત કરે છે કે જ્યારે 3 શાબાનનો દિવસ નજદીક હતો એ વખતે ખુદાવંદે આલમે જન્નતની એક હૂર, જેનું નામ છે લૈયા, એ લૈયાને હુકમ કર્યો કે જાઓ હુસૈનની દાઈ બનો. ઇમામ હુસૈનની વિલાદતનો સમય નજદીક છે, જાઓ તમે દાયા તરીકે ખિદમત અંજામ આપો. જેને ગિરામી લૈયાનો મર્તબો શું છે એ ખબર છે? જન્નતની અંદર 70,000 કનીઝો એની ખિદમતમાં છે, અને 70,000 એને મકાન દેવામાં આવ્યા છે. દરેક મકાનમાં 70,000 રૂમ છે, અને દરેક રૂમની અંદર 70,000 ઝરૂખા છે, અને એ દરેક ઝરૂખા હીરા, મોતી, સોના, ચાંદી, જવાહરાતથી મુઝય્યન છે. બલકે એનું જે મકાન છે એ જન્નતમાં સૌથી ઊંચું છે, એવી જગ્યાએ કે જ્યાંથી પૂરી જન્નત દેખાય. આ હુસૈનની ખાદેમાનો મર્તબો છે. એની પેશાનીમાંથી એટલું નૂર સાથે થાય છે કે પૂરી બેહિશ મુનવ્વર થાય. ઇમામ હુસૈનની ખાદેમા તરીકે આવી અઝીમુલ મર્તબત હૂર જ્યારે ખિદમત અંજામ દેવા આવે છે તો બીબી ફાતિમાને કહ્યું કે હું જન્નતી હૂર છું. એ વખતે રિવાયતના જુમલા છે કે આપ સલામ અલૈહા જજી શરમાયા, કીધું કે આને ક્યાં બેસાડું? ઘરની અંદર હાલત એવી છે કે આપે ફાંકો રાખ્યો, બિછાનું કોઈ એવું નથી કે જે બિછાવી શકાય, કારણ કે એક ચામડું હતું જેની ઉપર આપ રાત્રે સૂતા, અને દિવસે એની ઉપર ઊંટને જે દાણા જીધી નાખતા અને ઊંટને જીધી ખવડાવતા. કહે છે કે હું શું કરું? એવામાં જન્નતની બીજી હૂરો આવી, રેશમી લિબાસ, રેશમી બિછાના લઈ અને એને બિછાવ્યું, અને પછી આ જીધી લૈયા બેઠી. આ લૈયાએ જ્યારે ખાદેમા તરીકેની ડ્યુટી બજાવી પછી શું કહી છે? જો આટલો મોટો મર્તબો હતો છતાં એમણે ક્યારેય નહોતું કીધું, ફખ્ર નહોતો કર્યો, પણ જ્યારે ઇમામ હુસૈનની ખાદેમા તરીકેની ડ્યુટી કરી તો શું કીધું? મન મિસ્લી, મારી જેવું કોણ? મતલબ કે હુસૈનની ખિદમત કરવી એ જ એટલો અઝીમ શરફ છે કે ઇન્સાન એની ઉપર ફખ્ર કરી શકે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ અલ્લાહુ અકબર, नारे रिसालत, યા રસૂલલ્લાહ, नारे हैदरी. યા જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. તો આ છે ઇમામ અલૈહિસ્સલામની શાન. આ પહેલો બંદોબસ્ત અલ્લાહ કે લૈયાને મોકલે. બીજો બંદોબસ્ત બેહિશ્તના રિઝવાનને કીધું કે જન્નતને મુઝય્યન કરો, જન્નતને ડેકોરેટ કરો. જેને ગિરામી વિચારવા જેવી વાત છે કે જન્નતમાં કઈ વસ્તુની કમી હોય, એમાં કઈ વસ્તુ જેથી ઓછી હોય. જન્નત એને જ કહેવાય છે કે જે ખૂબસૂરત હોય,
પણ આ ખૂબસૂરત જન્નતને ઓર મઝીદ ખૂબસૂરત બનાવવાની વાત અલ્લાહે કરી. મતલબ કે જન્નતની અંદર બે જાતની ખૂબસૂરતી છે. એક અલ્લાહે બનાવેલી જન્નતમાં, અને બીજી ઇમામ હુસૈનની વિલાદતના લીધે જે જન્નતની અંદર ખૂબસૂરતી છે. બીજું, જહન્નમના ફરિશ્તાને કીધું કે જહન્નમની આગને બુઝાવી દે. કેટલો અઝીમ મર્તબો! હુસૈનની વિલાદતના લીધે કોને ફાયદો છે? ફિરૌન કે જે જન્નત જહન્નમની અંદર બળી ગયો હતો એને બ્રેક મળ્યો. કાબિલ કે જે અને દીગર કાફિરો અને મુનાફિકો જે હતા આ જહન્નમની અંદર અઝાબમાં મુબતલા હતા, પણ વિલાદતે હુસૈનના લીધે એ લોકોને પણ અઝાબની અંદર બ્રેક મળ્યો. ત્યાં સુધી કે જન્નતની હૂરોને કહેવામાં આવ્યું કે તમે તમારી જાતને શણગારો, તમારી જાતને મુઝય્યન કરો અને એકબીજાને મળો. તો આ ચીજ અલ્લાહે જેથી બંદોબસ્ત કર્યો. ફરિશ્તાઓને કીધું કે જાઓ સફો બાંધીને અમારા રસૂલને જે છે મુબારકબાદી દેવા દો. જનાબ જિબ્રાઈલ જ્યારે ફરિશ્તાઓને લઈને જઈ રહ્યા હતા, રસ્તામાં ફિત્રુસ મળ્યો. ફિત્રુસને સાથે લીધો. આમ કહીને कि दिल को करार रूह को भी चैन आया है, दिल को करार रूह को भी चैन आया है, खुश है जमाना शाह मशरकैन आया है, फित्रुस चलो अपनी खता बख्शवाने को कि फातिमा की गोद में आज हुसैन आया है. जिंदाबाद 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 मुर्दाबाद. તો આજે ઇમામ ફિત્રુસ આજની જે દુઆ છે 3 શાબાનની, ઇન્શાલ્લાહ મોકો મળે તો પડશું અથવા આપણે જે પુરાદા પડશું કે ઇમામ આ આપણા જમાનાના ઇમામે આ દુઆ તાલીમ કરી કે 3 શાબાનના દુઆ પર. એની અંદર જે ઇમામે કીધું કે ફિત્રુસે ઇમામના ઝૂલામાં પનાહ લીધી અને ઇમામના ચાહવાવાળા જે છે એ ઇમામની કબ્રથી પનાહ લે છે. આજે આપણે ખાકે કરબલામાં પનાહ લઈએ છીએ, ઝિયારતે કરબલાની અંદર પનાહ લઈએ છીએ. આ કારણ કે ઇમામ જે પનાહગાર, ઇમામ દુનિયા અને આખિરતની અંદર જે આપણી પનાહગાર. ત્યાં સુધી કે ઇમામની વિલાદત થઈ, અલ્લાહના રસૂલે અઝાન અને ઇકામત દીધી, ત્યાં સુધી કે નામ હુસૈન રાખ્યું. આ નામ પેલા ક્યારેય નહોતું, કોઈનું નામ નહોતું. મતલબ કે હુસૈન નામ કોણે આપ્યું? અલ્લાહે આપ્યું. મતલબ કે નામે હુસૈન આપણે લીધું એનો મતલબ અલ્લાહની વહી આપણે પડી લીધી. વહીએ પરવરદિગારની તિલાવત કરી લીધી જેણે નામે હુસૈન લીધું. ત્યાં સુધી કે આપણા ઇમામ જે છે એ રસૂલે કાયનાતનો અંગૂઠો ચૂસીને, જબાનને ચૂસીને મોટા થયા. એટલે જ કીધું છે કે લહમો કો લહમી વ દમો કો દમી. એ હુસૈન તમારું ગોશ્ત મારું ગોશ્ત છે, તમારું ખૂન મારું ખૂન છે. ત્યાં સુધી ફરમાયું કે સિલ્મો કો સિલ્મી વ હરબો કો હરબી. તમારી સાથે જંગ મારી સાથે જંગ છે, તમારી સાથે સુલે મારી સાથે સુલે. મતલબ કે કરબલાની અંદર યઝીદ અને યઝીદીઓ ઇમામ હુસૈનને કત્લ નથી કર્યા, બલકે રસૂલે ખુદાને કત્લ કર્યા છે. ઇમામ હુસૈન સાથે જંગ નથી કરી, બલકે રસૂલે ખુદાની સાથે જંગ કરી. હવે એ લોકો વિચારી લે, જે લોકો યઝીદીની ફેવર કરે છે, યઝીદીઓનો જે છે એ ફેવર કરે છે કે એમણે તોબા કરી લીધી હશે કે વગેરે વગેરે, પણ આ જે છે એ ગલત ચીજ છે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ થી મનસૂબ જે પણ ચીજ થાય છે એનો મર્તબો બુલંદ થઈ ગયો. એ જેને ગિરામી મક્કા મુકર્રમા છે, મદીના મુનવ્વરા છે, મશહદ મુકદ્દસ છે, નજફ અશરફ છે, કાઝમૈન શરીફૈન છે, પણ મોઅલ્લા દુનિયાની અંદર બે જ છે. એક અર્શ ઉપર અર્શે મોઅલ્લા, એક ફર્શ ઉપર કરબલાએ મોઅલ્લા. કારણ કે ઇમામે ફરમાયું કે જેણે શક્તુલ ફુરાદ ઉપર ગુસ્લ કર્યું અને ઇમામ હુસૈનની ઝિયારત કરી, જાણે એણે અર્શ ઉપર અલ્લાહની જે છે એ ઝિયારત કરી. તો આજે ઇમામ હુસૈનની અઝમત ત્યાં સુધી કે જેટલી આપની સુરત હસીન હતી, આપની સીરત પણ એટલી હસીન હતી. એટલા બધા મકારીમે અખલાકના માલિક હતા, એટલી બધી બુલંદી હોવા છતાં આપ જે છે હંમેશા મિસ્કીનો ફકીરોનો ખ્યાલ રાખતા.
ત્યાં સુધી કે આપની શહાદત પછી લોકો આપને કૌસરથી યાદ કરતા. કૌસર એને કહેવામાં આવે છે જેની સખાવત બહુ મશહૂર હોય. સખાવત એટલા બધા સખી હતા. ખબર છે ને આપણને કે માણસ જે સખી હોય છે, જે લોકોને એનાથી લાભ મળતો હોય, એ જ્યારે ગુજરી જાય ત્યારે એ બહુ યાદ આવે કે આનાથી આપણને જે કેટલો બધો લાભ મળતો. તો ઇમામને કૌસર તરીકે યાદ કરતા. ત્યાં સુધી એટલા બધા સખી હતા કે એક વખત આપના એક ફરજંદને, રાવી કહે છે પોતે, કે મેં ઇમામના એક ફરજંદને સૂરે ફાતિહા શીખવાડી. ઇમામે મને તોહફા તરીકે, જ્યારે ઇમામને ખબર પડી કે મારા દીકરાને સૂરે ફાતિહા આવડી ગઈ, અલહમદનો સૂરો, તો કહે છે કે મને 1000 દિનાર આપ્યા, 1000 લિબાસ આપ્યા અને મારું મોઢું મોતીઓથી ભરી દીધું. કહે છે કે કોઈ ઓબ્જેક્શન લીધો કે મોલા આટલું બધું? તો કે એણે જે શીખવાડ્યું છે એની સામે આ માલની કોઈ હેસિયત નથી. જે સૂરે ફાતિહા શીખવાડી છે એની સામે આ માલ કોઈ હેસિયત નથી રાખતો. અને યાદ રાખો, કંજુસાઈ કરવાથી માલમાં વધારો નથી થતો અને ખર્ચ કરવાથી માલમાં ઘટાડો નથી થતો. જ્યાં સુધી અલ્લાહ આપતો રહે, રાહ ખુદામાં સુધી ખર્ચ કરતું રહેવું છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે એક વખત એક અંસારનો એક શખ્સ આવ્યો. એ પોતાની જે હાજત તલબ કરવા જઈ રહ્યો હતો. ઇમામને ખબર પડી. ઇમામે કીધું, ભાઈ તારી ઇજ્જતનો ખ્યાલ રાખ, તું મને તારી જબાનથી ન કહે, એક કાગળમાં લખી દે તારી જે હાજત હોય. કાગળમાં એ લખી દીધું કે મોલા હું મકરૂઝ છું 500 દિનારનો, અને ફલાણો માણસ જેનો મકરૂઝ છું એ બહુ મારી પાછળ પડી ગયો, ઇસરાર કરી ગયો, તમે એને કહી દો કે મને એટલી મોહલત આપે કે હું જે છે એ વ્યવસ્થા કરી શકું. ઇમામે તરત કાગળ વાંચીને ઘરે ગયા. પોતાના ઘરેથી 1000 દિનારની થેલી લાવ્યા. કીધું કે આ 500 તું એને આપી દેજે, 500 તારા માટે, અને યાદ રાખજે કોઈની પાસે તારી હાજત તલબ નહીં કરતો સિવાય કે એની અંદર 3 માંથી એક ક્વોલિટી હોય. યા તો એ દીનદાર હોય, યા સખી હોય, યા શરીફ હોય. આ 3 સિવાયના કોઈ પાસે તમે હાજત માંગશો તો તમારી જુદી ઇજ્જત મહેફૂઝ નહીં રહે. ત્યાં સુધી કે આવા કરીમ ઇબ્ને કરીમ ઇમામ, જેની સામે કોઈ ખાલી હાથ પાછો નથી જતો. યઝીદ બદબખ્તે ઇમામની પાસે બયત માંગી. શાયર કહે છે કે દોનો જહાં કી માંગતા नेमत हुसैन से बदबख्त मांगता रहा बैत हुसैन से. અગર આખી બંને દુનિયાની નેમત માંગી હોત તો ઇમામ આપી દે. કહે છે આગળ કે દોનો જહાં કી માંગતા नेमत हुसैन से बदबख्त मांगता रहा बैत हुसैन से. ए शेख जाना चाहते हो जन्नत में, ठीक है लेनी पड़ेगी पहले इजाजत हुसैन से. लेनी पड़ेगी पहले इजाजत हुसैन से. અને ખાસ જે शेर કે आया था सबसे देर में लेकिन कमाल है. आया था सबसे देर में लेकिन कमाल है. हुर सबसे पहले ले गया जन्नत हुसैन से. हुर सबसे पहले ले गया. एक नारा हैदरी, તો જન્નતની અંદર અને એ બધી ખ્યાલ આવે છે કે આમાલ નહીં લઈ જાય, ઇમામ લઈ જાય. હુરે જે સજદો નહોતો બદલ્યો, રૂકુ નહોતું બદલ્યું, ઇમામ બદલી લીધા. જે પહેલા જેને ઇમામ માનતો હતો એની બદલે હવે ઇમામ હુસૈનની ઇમામત જે છે એ માનવાની. અગર ખાલી અમાલ લઈ જાય, ઇબાદત જો જન્નતમાં લઈ જાય તો શૈતાનથી મોટો આબિદ કોણ? એવી કોઈ જમીનની જગ્યા નથી કે જ્યાં એણે સજદો નથી કર્યો. પણ કારણ કે શૈતાનની ભૂલ એ હતી કે એ ઇબાદત તો કરતો હતો પણ જનાબે આદમને સફીયુલ્લાહ નહોતો માનતો, હુજ્જતે ખુદા નહોતો માનતો. એવી જ રીતે આજના મુસલમાનોની પણ હાલત છે. અગર મૌલા અલી અલૈહિસ્સલામ અલીયુન વલીયુલ્લાહનો કલમો નહીં પડે આજના મુસલમાનો, તો પછી એની ઇબાદતને કોઈ ફાયદો નહીં પહોંચાડે. તો જરૂરી છે ઇમામની જે મારેફત ઇન્સાન. તો
વિલાદત વખતે પિતૃસને જે છે એ મુજરિમ જે પિતૃસ હતો અલ્લાહનો એને જે છે ઇમામે જે શફા આપી, એને આઝાદ કરી દીધો અને શહાદત વખતે હોરને જે છે એ આઝાદી બક્ષી. મતલબ કે અર્શના મુજરિમને પણ શફા આપી, ફર્શના મુજરિમને પણ નજાત આપી. આ બતાવે છે કે ફર્શના બાદશાહ પણ હુસૈન છે, અર્શના બાદશાહ પણ હુસૈન છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ આખરી ઇમામ અલૈહિસ્સલામ કે જેમનો zikr આપણે 12 મહિના ડેઈલી કરીએ છીએ. આપથી મુતવસ્સિલ થવાના ઘણા બધા તરીકા છે. એમાંથી અમુક તરીકા કે કહેવામાં આવ્યું છે કે જે કોઈ એક સિપારો કુરાન પડે અને પછી એનો હદિયો ઇમામને કરી દે અને પોતાની હાજત તલબ કરે, ઇન્શાઅલ્લાહ ઇમામ જે છે ઇમામના સદકામાં એની હાજત પૂરી થશે. ત્યાં સુધી કે મોટા મોટા ઉલમાઓ ઇમામથી મુતવસ્સિલ રહેતા. કહે છે આયતુલ્લાહ નજફીના બારામાં મળે છે કે એમની યાદ શક્તિ બહુ કમજોર હતી. એક વખત જ્યારે કરબલા ઝિયારત માટે ગયા, કબ્રે હુસૈન તરફ રૂખ કર્યું, કીધું કે મૌલા યાદ શક્તિ વગર દીનની તબલીગ કેમ થાય? દીનની તબલીગ, શરીયતના અહેકામ પહોંચાડવા માટે જરૂરી છે કે બધું યાદ રહે. તમે જે છે એ મારી યાદ શક્તિમાં વધારો કરી દો. કહે છે કે એ મારું તવસ્સુલ જે ખુલુસતાથી થયું અને ઇમામની નજરે ઇનાયત થઈ. કહે છે કે કુતુબે અરબા જે કાફી, મનલા, ઝરુલ ફકી, અલ ઇસ્તિફસાર અને તહેઝીબ, આ ચારે ચાર કિતાબો કહે છે કે મને વર્ડ ટુ વર્ડ યાદ રહી ગયું, વર્ડ ટુ વર્ડ. તો આ છે ઇમામ અલૈહિસ્સલામની ખાસ ઇનાયત. આપણે હંમેશા આપણને આ મસલો નથી, આપણને દાખલા તરીકે ફેમિલી મસલો છે, ઇકોનોમિક મસલો છે, ફાઇનાન્શિયલ, તો આપણે એ રીતે ઇમામથી તવસ્સુલ કરીએ. ત્યાં સુધી કે આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જેમને આપણે મઝલૂમે કરબલા કહીએ છીએ, મતલબ કેટલા બધા મઝલૂમ. આ મઝલૂમે કરબલા ઇમામ પોતાના ફરઝન અને આપણા જમાનાના ઇમામ હઝરત સાહેબુલ ઝમાન અલૈહિસ્સલામ એમના બારામાં કહે છે કે મારો ફરઝન મહેદી એના જમાનાનો મઝલૂમ છે. યાદ રાખો, મહેદી અલૈહિસ્સલામના બારામાં વધારેમાં વધારે બયાન કરો, વધારેમાં વધારે લખો. જેણે એમના બારામાં બયાન કર્યું, જેણે એમના બારામાં લખ્યું, તો એવું છે કે જાણે તમામ ઇમામોના બારામાં લખ્યું. અને જેટલું બયાન થયું છે, જેટલું લખાણું છે, એની કરતાં વધારે લખવાની અને બયાન કરવાની જરૂર છે. ફૈઝાન ગિરામી અય્યામે વિલાદત જે 15મી શાબાનના દિવસો છે એ નજદીક છે અને આ દિવસોમાં આપણે વર્ષોથી ઇમામ અલૈહિસ્સલામની વિલાદતનું જશ્ન મનાવીએ. જરૂરી છે કે આની અંદર ઓર આપણે ઇજાફો કરીએ, હઝરતનો zikr વધારેમાં વધારે કરીએ, હઝરતના zikરને જે આમ કરીએ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હુકમ પર અમલ કરીએ. જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમને આપણે જે આપણા દિલો જાનથી વધારે મોહબ્બત કરીએ છીએ, એમની વાતને પણ આપણે ફોલો કરીએ અને આ જિંદગી, સમય અને મોકાને આપણે ગનીમત સમજીએ અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો વધારેમાં વધારે zikr કરીએ. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં આ ઇમામ અલૈહિસ્સલામનો વાસ્તો આપીને દુઆ કરીએ. યા રબ્બલ હુસૈન બેહક્કિલ હુસૈન ઇશ્ક સદરલ હુસૈન બેઝહૂરિલ હુજ્જત. ખુદાયા તને હુસૈનનો વાસ્તો, હુસૈનના હકનો વાસ્તો, હુસૈનના સીનાને શફા દે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝહૂર થકી. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद हमारे मुख्तसर इबादत ने कबूल फरमाए, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाए. माबूद बेहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़माना वारिस हुसैन अलैहिस्सलाम ना ज़हूर मा ताजील फरमाए, हज़रत ना खादिमों मा उमर शुमार फरमाए. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़हर इमाम हुसैन अलैहिस्सलाम
અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાવો. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરામ ફરમાવો. ઇલાહી તમામ બીમારોને શિફાએ કુલ્લી મરામત ફરમાવો. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.